જમશે રમશે અને ભણશે પ્રોજેક્ટને મળ્યો વ્યાપક પ્રતિસાદ। આદિવાસી બાળકોમાં શિક્ષણ પ્રત્યે વધુ આકર્ષણ। દાહોદ જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં શિક્ષણનું સ્તર સુધારવા અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જમશે દાહોદ રમશે દાહોદ ભણશે દાહોદ નામના એક નવતર પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતા પહેલા જ બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ કેળવવાનો અને તેમને શાળાના વાતાવરણ સાથે સાનુકૂળ કરવાનો છે। આ અભિયાન અંતર્ગત બાળકોને પૌષ્ટિક આહાર, રમતગમત અને શિક્ષણનો ત્રિવેણી સંગમ પૂરો પાડવા આવી રહ્યો છે, જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ સમયાંતરે થઈ શકે। આ પ્રોજેક્ટના અમલીકરણ માટે આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં બાળકોને પરંપરાગત શિક્ષણના બોજને બદલે વિડીયો, વિવિધ રમતો અને પ્રવૃત્તિ આધારિત આનંદદાયક શિક્ષણ પદ્ધતિ દ્વારા જ્ઞાન આપવામાં આવે છે। આંગણવાડી કાર્યકરો અને શિક્ષકોને પણ આ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ તાલીમ આપવામાં આવી છે, જેથી તેઓ બાળકોમાં આત્મવિશ્વાસ વધારી શકે અને તેમને શાળાઓએ આવવા માટે પ્રોત્સાહિત કરી શકે। જમશે એટલે કે પોષણક્ષમ આહાર, રમશે એટલે કે ખેલકૂદ અને ભણશે એટલે કે શિક્ષણ, આ ત્રણેય પાસાઓને સાંકળીને એક મજબૂત શૈક્ષણિક પાયો તૈયાર કરવામાં આવી રહ્યો છે। જિલ્લામાં પ્રોજેક્ટને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હોવાનું વહીવટીતંત્રના અહેવાલો સૂચવે છે। પ્રવૃત્તિ આધારિત શિક્ષણને કારણે બાળકોમાં શિક્ષણ પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ વધ્યું છે અને શાળામાં તેમની હાજરીમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। શિક્ષણવિદો અને અધિકારીઓ માને છે કે જો પાયાના સ્તરે જ બાળકોને શિક્ષણ પ્રત્યે હકારાત્મક અભિગમ મળશે તો ભવિષ્યમાં ડ્રોપ આઉટ રેશિયોમાં મોટો ઘટાડો થશે અને આદિવાસી સમાજના બાળકો મુખ્ય પ્રવાહમાં સ્પર્ધા કરવા માટે સક્ષમ બનશે। ખાસ મેન ઉદ્દેશ્ય એવો છે કે 3 થી 6 વર્ષના બાળકોને આપણે આંગણવાડી કક્ષાએ લાવવાના હોય છે, જેથી બાળકો આંગણવાડી કક્ષાએ આવે, બેસે અને એ લોકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારી રીતે કરી શકે। આગળ વધવા માટે પ્રેરણા મળે, બાળકોને આનંદ સાથે રમતા થાય, એ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને મેક્ઝિમમ બાળકો આંગણવાડી સમયમાં બેસે, જેથી ભવિષ્યમાં શાળામાં બેસતા શીખે। શાળા ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટાડવાનો ઉદ્દેશ્ય સાથે અમે આ જમશે રમશે ભણશે દાહોદ ચાલુ કર્યું છે।